સાકરટેટીના બીજનું શરબત બનાવવાના છીએ. વાત સાંભળીને નવાઈ લાગી ને કે સાકરટેટીના બીજનું તો વળી શરબત બનતું હશે. હા, આપણે આ કિંમતી બીજ છે જેને જનરલી બધા જ ઘરોમાં ફેંકી દેવામાં આવતા હોય છે. ના, પણ તેનો બીજનો સુકવણી કરીને એનો પાવડર બનાવીને પણ ઉપયોગ કરી શકાય છે. અને જો તાજું બનાવવું હોય તો આપણે એના બીજનું શરબત બનાવી શકીએ છીએ. હવે આપણે આ બીજને એક કન્ટેનરમાં લઈ લઈએ. સારી રીતે આપણે બીજને અને એમાંથી જે થોડો ઘણો રસ હોય છે એને પણ આપણે નીકાળવાનો છે. આ બીજ બજારમાં ઘણા મોંઘા 1000 રૂપિયા કિલો સુધીના મળતા હોય છે, જેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. હવે આજ પછી આપણે આ બીજને ફેંકીશું નહીં. આ જે બીજ આપણે કાઢેલા હતા તેને આપણે નાના મિક્સી જારમાં લઈ લઈશું. મિક્સી જારમાં લીધા પછી આપણે એમાં થોડી સાકર ઉમેરીશું. સાકર ઉમેર્યા પછી આપણે એને મિક્સરમાં બ્લેન્ડ કરીશું. મિક્સી જારમાં બરાબર તાજાથી વટાયેલા તૈયાર છે. હવે આપણે એને ગાળી લઈશું. ગાળતા પહેલાં થોડું પાણી અંદર ઉમેરીશું. હવે આપણે આને ગાળી લઈશું. આપણે ગાળી લીધું છે. હવે આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ અને પછી આગળની પ્રોસેસ કરીશું. આમાં આપણે દૂધ જરા પણ ઉમેર્યું નથી, છતાં દૂધ નાખેલું હોય એવું આપણને લાગી રહ્યું અને ઘટ થઈ રહ્યું છે. હવે આપણે આમાં 2 ચમચી જે તકમરિયા મેં પહેલાંથી પલાળી રાખેલા હતા એ આપણે ઉમેરીશું. આજે યમ્મી ટેટીના બીજનું શરબત તૈયાર છે. કલકત્તી પાન જે થોડા સુધારીને રાખ્યા છે એ, ગુલકંદ અને વરિયાળી પાવડરનું નાખેલું એક શરબત બનાવીશું. કલકત્તી પાન નાખ્યા છે, એમાં થોડો ગુલકંદ નાખ્યો છે, થોડીક સાકર નાખીશું. આ વરિયાળી પાવડર છે, કાજુ બદામનો પાવડર છે. હવે આપણે એને ચન કરીશું. ચન કરવા માટે આપણે એમાં થોડું દૂધ ઉમેરીશું. ચન થઈ ગયું છે.
ચન થઈ ગયું છે. હવે આપણે એમાં દૂધ ઉમેરીશું. ગાર્નિશિંગ માટે આપણે બદામના ટુકડા છે, કેસર છે એ ઉમેરીશું. હવે આપણું આ યમ્મી દૂધવાળું પાનનું શરબત તૈયાર છે. હવે આપણે જેવી રીતે દૂધમાં પાનનું શરબત બનાવ્યું તેવી રીતે આપણે પાણીમાં પણ બનાવી શકીએ છીએ. આમાં પાન છે, આમાં આપણે ગુલકંદ નાખેલો છે, ગળપણ માટે સાકરનો પાવડર છે, વરિયાળી પાવડર છે, કાજુ બદામનો પાવડર છે. હવે આપણે થોડું પાણી ઉમેરી એને ચલ કરીશું. ચન થઈ ગયું છે. હવે આપણે આમાં ચીલ પાણી નાખીશું. પીવા માટે રેડી છે. આજે આપણે સૌપ્રથમ તરબૂચના બીનું પણ આવી રીતે શરબત બની શકે છે, પણ એના કરતાં વધારે ટેસ્ટી આપણે સાકરટેટીના બીજનું જે આ શરબત બનાવેલું છે તે એ તૈયાર છે. બીજું આપણે વરિયાળી, ગુલકંદ અને કલકત્તી પાનનું શરબત છે જે બહુ જ ઠંડક પ્રદાન કરે છે, તે આપણે દૂધમાં બનાવેલું છે. અને ત્રીજું કોઈને દૂધ પસંદ ન હોય અને પાણીમાં બનાવવું હોય તો કલકત્તી પાન છે, ગુલકંદ છે, વરિયાળી પાવડર છે એ નાખી અને આપણે ત્રીજું પાણીવાળું પણ શરબત બનાવેલા છે. આ ત્રણેય શરબત ખૂબ જ હેલ્ધી છે અને બાળકોને તે બહુ જ ભાવે છે.